ભેસાણની સરકારી વિનયન કોલેજના એક આસિસ્ટન્ટ પ્રોફેસરે છાત્રાઓને ઇન્ટરનલ માર્ક્સમાં નાપાસ કરી તેઓની છેડતી કર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। આ મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો, જોકે હજી સુધી આ અંગેની કોઈ ફરિયાદ નોંધાઈ નથી। આ શખ્સે વિદ્યાર્થીઓના મોબાઈલમાં એક અધ્યાપકને ન ચાજે એવા વિભત્સ શબ્દો લખ્યા હતા, જેના છાત્રાએ તેને એમ ન કરવા વિનવણી કરતા તેણે નાપાસ કરવાની ધમકી પણ આપી હતી। મામલો પ્રિન્સિપાલ પાસે અને ત્યારબાદ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, પણ ફરિયાદ માટે કોઈ આગળ ન આવતા આખરે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પોતાની કક્ષાએથી તેની સામે શિક્ષણ વિભાગને કાર્યવાહી માટેનો રિપોર્ટ કર્યો છે। ભણિયા ભરતભાઈ, સરકારી આર્ટ્સ કોલેજ, ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ ભેસાણ, એમાં પ્રિન્સિપાલ તરીકે હું કામ કરું છું। આ જે ઘટના આવી છે એમાં એવું થયું છે કે જે વિદ્યાર્થીઓ મને શુક્રવારે 28 તારીખે ફેબ્રુઆરી મહિનામાં મને મળ્યા હતા અને એણે મને કીધું કે સાહેબ અમારા માર્ક કાપી નાખે છે, અમારી હાજરી પૂરતા નથી અને બીજું અમને એવા SMS કરે છે। એટલે મેં એમને કીધું કે આપણે ત્યાં એક હેરેસમેન્ટ કમિટી છે અને બેન એના અધ્યક્ષ છે, ચેરમેન છે, એને તમે મળો અધ્યક્ષને અને મને ન કહી શકો તો એને તમે એ પ્રકારની ફરિયાદ કરો। પછી એમણે એવું કર્યું કે શનિવારે એ લોકો એના વાલી સાથે પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં અરજી કરી અને પોલીસ સ્ટેશનમાં અમને બોલાવવામાં આવ્યા। એટલે અમે જે જાણતા હતા એ વાત અમે પોલીસ સ્ટેશનમાં કરી અને પછી અમારા લેવલ ઉપર અમે આ જે આખી ઘટના જે બની છે એની લખી તૈયાર કરી અને અમે કમિશનરને મોકલી આપી અમારા વિભાગને, અને બાકી અમે લોકલ કક્ષાએ સિનિયર અધ્યાપકોની કમિટી બનાવી અને એની તપાસ મેં એને સોંપી દીધી પ્રિન્સિપાલ તરીકે। એ અહેવાલ જે છે એ તૈયાર થયો ને એ અહેવાલ અમે અમારી ઓફિસને ગાંધીનગર એ મોકલી આપીએ છીએ। એટલે એમાં જે છે એમાં છોકરાઓને માર્ક ઓછા આપવા, મૂકવા, એની હાજરી ન પૂરવી અને અમુક જે વિદ્યાર્થીનીઓ છે એની સાથે વિભત્સ અશ્લીલ જેને કહી શકાય એવા વાક્યોનો પ્રયોગ એ કરતા હતા, એની વાત પણ એમાં થઈ અને આ રીતે એ વિદ્યાર્થીનીઓ જે છે એણે અમને લેખિતમાં આ ફરિયાદ કરી, જે ફરિયાદના આધારે એક અહેવાલ તૈયાર કરીને અમે કમિશનરને મોકલી આપ્યો છે। ખાસ કરીને શિક્ષક કોણ છે સાહેબ, પોલીસ ખાતામાં ફરિયાદ દાખલ થઈ છે કે? હા, અને આ જો FIRની વાત થઈ તો એ જે દીકરી જે છે એ તૈયાર થાય તો પોલીસ સ્ટેશનવાળા જે છે એની FIR કરવા તૈયાર છે અને એના આગળના પગલાં એ ભરવા માટે પણ તૈયાર છે। અમે અમારા લેવલે અમારા વિભાગને જે અમારે જાણ કરવાની થાય છે એ જાણ અમે કરી દીધી છે। દરમિયાન હાલ આ શખ્સ મેડિકલ લીવ પર ઉતરી ગયો હતો। તેણે નફટની માફક પોતે આવા મેસેજો કોઈ કર્યા ન હોવાનું અને એ બધા સ્ક્રીનશોટ ખોટા હોવાનો બચાવ કર્યો હતો। હાલ આખા સોરઠના શિક્ષણ જગતમાં આ લંપટ આસિસ્ટન્ટ પ્રોફેસર સામે ભારે ફિટકારની લાગણી છવાઈ છે। જેનિશ ભયાણી, યુવા આગેવાન, હાલ અત્યારે ભેસાણ સરકારી વિનયન કોલેજ ઉપર જે સચિન પીઠડિયા નામના પ્રોફેસર છે, ઘણા સમયથી અહીંયા ફરજ ઉપર હતા। એ અવારનવાર બહેનો દીકરીઓનું શોષણ કરતા, માનસિક ત્રાસ આપીને શારીરિક શોષણ કરવાની પૂરા પ્રયત્ન કરતા અને વોટ્સએપની અંદર આપણે એવા ચેટ્સ જે છે ટૂંકમાં એની એક બહુ આપણે ગંભીર બાબતની વિબસ છે, જે આપણે સમાજમાં ન કહી શકીએ એવી છે। અને રાત્રે 12 વાગે પણ મેસેજ કરેલા છે એવું પણ જોવા મળે છે, જે હકીકતમાં એને ના કરવા જોઈએ રાત્રે 12 વાગે। અને એક શરીર સુખની માગણી પણ કરેલી છે એવું પણ એમાં જોવા મળે છે એના ચેટ્સની અંદર। અને હકીકતમાં અવારનવાર ઘણી વખત આ કિસ્સાઓ આવે છે, પરંતુ બેન દીકરીઓ એની ઇજ્જતને કારણે આ મુદ્દો ક્યાં બહાર કહી શકતી નથી। આ વખતે આ મુદ્દો અમારા ધ્યાનમાં આવ્યો છે, તો એ બહેનોનો અવાજ બનીને અમે મુદ્દો ઉઠાવીએ છીએ અને એની ઉપર ગંભીરમાં ગંભીર પગલાં લેવામાં આવે। આવનાર સમયમાં એને પોતાની નોકરીમાંથી બરખાસ્ત કરવામાં આવે અને ડિસમિસ કરવામાં આવે। તેમજ આવનાર સમયમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVPમાં પણ વાતચીત થઈ છે કે સંગઠન દ્વારા પણ આવનાર સમયમાં મામલતદારશ્રી, કમિશનરશ્રી તથા વિવિધ તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવશે અને અમે લોકો એમની સાથે રહીશું। સાથે સમાજના ટોટલી લોકો, ગ્રામજનો અને તાલુકાના તમામ આગેવાનો અને લોકો સાથે મળીને જરૂર પડશે તો એક હાથમાં શસ્ત્ર અને એક હાથમાં શાસ્ત્ર બંનેને સાથે રાખીને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મેદાનમાં ઉતારવાની અમારી પૂરી તૈયારી છે।
અને અત્યારે હાલની અંદર કોઈ બેન દીકરીઓ છે ટૂંકમાં તો એની પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી થતું, પરંતુ જો જરૂર પડશે તો એ બાબતના પણ યોગ્ય પગલાં લેશું એવી કંઈક કોશિશ કરીએ.